જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જુદી જુદી કેડરોના પુનઃસ્થાપિત થયેલ 43 કર્મચારીઓને કાયમી નિમણૂકના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. આંગણવાડીની 179 બહેનોને રાષ્ટ્રીય પોષણ અભિયાન યોજના અંતર્ગત મોબાઈલ વિતરણ કરવામાં આવ્યા હતા, જ્યારે 45 સફાઈ કામદારોને શ્રેષ્ઠ સફાઈ કર્મચારી એવોર્ડ અંતર્ગત રૂ1,00,000 ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે 34 બેસ્ટ પીકર્સને પીપીઈ પેટનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો. આ કાર્યક્રમમાં મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય સંજય કોડિયા, કમિશનર તેજસ પરમાર, મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર જયેશ વાજા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, કોર્પોરેટર ચંદ્રિકાબેન રાક્ષિયા, ચેતનાબેન ચુડાસા, ભાવનાબેન વ્યાસ, સોનલબેન પનારા, ઇલાબેન બાલસ, જાગૃતિબેન વાળા, મધુબેન મિયાત્રા, વંદનાબેન દોશી, જમકુબેન છાયા, ભાવનાબેન તાંક, રેખાબેન સોલંકી, જયેશભાઈ બોઘરા, પ્રવીણભાઈ વાઘેલા વગેરે તેમજ વાલ્મીકી સમાજના પ્રમુખ દિનેશ ચુડાસમા, સફાઈ યુનિયનના પ્રમુખ વિજય વાળા, મહાનગરપાલિકા જૂનાગઢના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ વગેરેની ઉપસ્થિતિ રહી હતી. 43 કર્મીઓને કાયમી કરાયા. આ કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત પદાધિકારીઓ તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. સ્ટેશનરી દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે ઉપસ્થિત પદાધિકારીઓ તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે જૂનાગઢ મહાનગરપાલિકામાં પુનઃસ્થાપિત થયેલ કુલ 43 કર્મચારીઓ કે જેઓ વર્ગ 4ની કેડરો સફાઈ કામદાર, મજૂર અને સિક્યુરિટી ગાર્ડની જગ્યામાં રોજમદાર ફિક્સ વેતનથી નજીવા પગાર ધોરણમાં ફરજ બજાવી રહ્યા હતા તેવા કર્મચારીઓને મહાનગરપાલિકા જૂનાગઢનું મંજૂર થયેલ સેવા ભરતી નિયમો 2020થી મંજૂર થયેલ શૈક્ષણિક લાયકાત અને મહત્તમ વય મર્યાદા નક્કી થયેલ છે, પરંતુ આ કર્મચારીઓ નક્કી થયેલ લાયકાતો અને મહત્તમ વય મર્યાદા ધરાવતા ન હોય, જે તમામ બાબતો ધ્યાને લઈ ખાસ કિસ્સામાં મહાનગરપાલિકા જૂનાગઢમાં ખાલી પડેલ સફાઈ કામદાર તરીકે 40 તથા મજૂર કેડરમાં 1 અને સિક્યુરિટી ગાર્ડમાં 2 કર્મચારીને ખાસ કિસ્સામાં નિયમિત પગાર ધોરણમાં કાયમી તરીકેનો પ્રતિકાત્મક સ્વરૂપે નિમણૂક હુકમ એનાયત કરવામાં આવેલ હતા. આંગણવાડીની 179 બહેનોને મોબાઈલ. મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત પોષણ ટ્રેકર એપ્લિકેશન તેમજ રાજય સકાના અન્ય ડિજિટલ મોડ્યુલોની અસરકારક અમલવારી માટે ઉપસ્થિત પદાધિકારીઓ તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રતિકાત્મક સ્વરૂપે આંગણવાડી કાર્યકર બહેનોને સ્માર્ટફોન વિતરણ કરવામાં આવ્યા હતા. આમ આંગણવાડીની 179 બહેનોને રાષ્ટ્રીય પોષણ અભિયાન યોજના અંતર્ગત મોબાઈલ વિતરણ કરવામાં આવેલ હતા. 34 કર્મીઓને કીટનું વિતરણ. સરકારશ્રી દ્વારા નમસ્તે યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, જેના ત્રીજા ઘટક તરીકે આ યોજના હેઠળ કચરાના સંગ્રહ, પુનઃપ્રાપ્તિ અને રિસાયકલિંગમાં અમૂલ્ય યોગદાનને ઓળખવા અને મજબૂત કરવાના ઉદ્દેશથી 125 વેસ્ટ પીકર્સ સર્વે દરમિયાન મળી આવેલ હતા, જેમાંથી 45ની નોંધણી થયેલ છે અને નોંધણી પૈકી 34 વેસ્ટ પીકર્સ માન્ય થયેલ હોવાથી તેમની સલામતી માટે 34 કીટનું વિતરણ કરવામાં આવેલ છે. શું અપાયું કીટમાં? આ કીટમાં 1 રેઇનકોટ 1 નંગ, 2 ફ્લોરોસેન્ટ જેકેટ 1 નંગ, 3 એપ્રોન નંગ, 4 સેફટી શૂઝ 1 જોડી, 5 સેફટી હેલ્મેટ 1 નંગ, 6 માસ્ક 10 નંગ, 7 ગ્લોવ્સ 1 જોડી, 8 કીટ બેગ 1 નંગનો સમાવેશ થાય છે.
કુલ 270 કર્મીને 27 લાખ અપાયા. સ્વચ્છતાની કામગીરી સાથે સૌથી નજીકથી જોડાયેલ સફાઈ કર્મચારીઓના ઉત્થાન તેમજ વિકાસ પ્રત્યે વર્ષ 2024-2025થી નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ પૈકી માસિક વોર્ડ દીઠ એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારી પસંદ કરી શ્રેષ્ઠ સફાઈ કર્મચારી એવોર્ડ અંતર્ગત નાણાકીય પ્રોત્સાહન રૂપે નક્કી થયેલ હતા. જેમાં આજના 45 સફાઈ કર્મચારીઓ મળી આજ દિન સુધીમાં કુલ 270 શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને રૂ.2,00,00,027 લાખની સહાય ચૂકવવામાં આવેલ છે. ચિત્ર સ્પર્ધામાં વિજેતાને ઇનામ. સ્વચ્છ સર્વેક્ષણ 2026 અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અંગેની જનજાગૃતિ અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાની ટેવ પડે અને સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવાય તે હેતુથી મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા ચૈતન્ય ટેકનો સ્કૂલ ખાતે તા 1-8-0-4-2-0-2-6 ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં 48 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેઓ દ્વારા બનાવવામાં આવેલ ચિત્ર નિર્ણાયક દ્વારા ચેક કરી તેમાંથી ક્રમ 1 થી 3 વિજેતાને આજે પ્રમાણપત્ર તથા શિલ્ડ એનાયત કરવામાં આવેલ હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ વૈષ્ણવ દ્વારા કરવામાં આવેલ હતું. જૂનાગઢ કોર્પોરેશનમાં વગર લગ્ને ઢોલ ઢબુક્યા, શરણાઈ ગુંજી, 43 સફાઈ કર્મીને કાયમી કરતા ખુશીનો માહોલ. જૂનાગઢ કોર્પોરેશનમાં આજે વગર લગ્ને ઢોલ ઢબુક્યા હતા અને શરણાઈ ગુંજી ઉઠી હતી. કોર્પોરેશનમાં કામ કરતા 43 કર્મીઓને કાયમી કરવામાં આવતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે ઢોલ અને શરણાઈ સાથે સફાઈ કર્મીએ ખુશીને વ્યક્ત કરી હતી. ઘણા લાંબા સમયથી આ કર્મચારીઓ રોજમદાર તરીકે કોર્પોરેશનમાં કામ કરતા હતા. આ સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવતા તેઓએ ઢોલ અને શરણાઈ વગાડીને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ સફાઈ કર્મચારીઓએ ઢોલ અને શરણાઈને વગાડતા ઉપર કોર્પોરેશનમાં જઈ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વગેરેને પણ અભિનંદન પાઠવ્યા હતા. હા ભાઈ, આ 2 મિનિટ ખમ ભાઈ. આ બાજુ મેયર શ્રી જો માનનીય મેયર સાહેબ પરમાર ટ્વિંકલબેનને મોબાઈલ વિતરણ કરી રહ્યા છે. આ કાર્યોથી એમને વધાવીએ. આ બાજુ છે ઉપર જો માનનીય ડેપ્યુટી મેયર, માનનીય ચેરપર્સન પલ્લવીબેન,
ઉભા રહેજો એક મિનિટ. શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયાને વિનંતી કરીએ કે તે પાટલિયા મનીષાબેન, માનનીય કમિશનર સાહેબને વિનંતી કરીએ કે તે લાખાણી શિવાની બેનને મોબાઈલ અર્પણ. શ્રી પ્રવીણભાઈ વાઘેલાને વિનંતી કરીએ કે પૂર્વ મેયર શ્રી ગીતાબેન પરમારને વિનંતી. દ્વિતીયમાં 2 મયંક કુમાર અને શિવરંજની દુલાવા માનનીય ધારાસભ્ય સાહેબને વિનંતી કરીએ કે આ બંને બાળકોને સન્માને. માનનીય ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારાને અને શિલ્ડ આપી સન્માનિત કરે. સન્માન એટલા આવું જોઈએ. અહીંયા જો બેટા, અહીંયા જોજો. મહાનગરપાલિકાના વોર્ડ 1 થી 15 માં શ્રી ગીતાબેનને માનનીય મેયર સાહેબના હસ્તે ચેકનું વિતરણ થઈ રહ્યું છે. બસ દૂર હાલો, પૂરો પૂરો સામે આવી જાઓ બેન, સામે આવી જાઓ. દેખાય તમે બેન. રાખેલી છે. તેમાં ઉમેશભાઈ મોરી, સુનિલભાઈ, હિતેશભાઈ નીનામા, જુનાગઢ વેચો. માનનીય મેયર સાહેબ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે કીટ કીટનું વિતરણ કરીએ. કીટ આપી સન્માન. મોબાઈલ વચ્ચે ડેપ્યુટી મેયર શ્રી આભાર ખૂબ ખૂબ આભાર. સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, કમિશનર સાહેબ શ્રી, મંચ પર બિરાજમાન તમામને સન્માન કરે છે. સફાઈ કામદાર જેનો કોઈ જાતા નહીં, કોઈ કર્મચારી જાતા નહીં, કોઈ પોતાની જગ્યાએ બેસ્યો. આપણે હજી ઘણું બધું કામ બાકી છે. તમામ ધક્કામુક્કી કરો માં ભાઈ, જેની સન્માન કરી લીધું એ લાઈનમાંથી પાછળ આવી જાવ ભાઈ. સન્માન કરી લીધું હોય એ કર્મચારી, સ્ટેન્ડિંગ ચેરમેન સન્માન કરી લીધું હોય એ કર્મચારી બાજુમાં આવી જાય. મીઠાઈ આપો, મીઠાઈ આપો. દિનેશભાઈ મીઠાઈ આપો. મીઠાઈ આપો. તમામ અધિકારીશ્રીઓ સન્માન કરે છે. રાખી દો, ફેરવી દો. બેટા 2 મિનિટ કમ. પોતાની જગ્યાએ બેસી જાઓ. ઉભા રહેજો, ઉભા રહેજો. બાકી છે મહેકમ શાખામાંથી મેળવી લે અને હાજરી પર આપી દે. બેસી જાઓ.
ઘણા બધા સફાઈ કર્મચારીઓ કામ કરે છે, જેમાં કાયમી કર્મચારીઓની સાથે સાથે રોજમદાર કર્મચારીઓ પણ છે. રોજમદાર જે પુનઃસ્થાપિત કર્મચારીઓ થયા હતા તેમાં 43 કર્મચારીઓની લાંબા સમયથી માંગ હતી કે તેમને પણ કાયમી કરવામાં આવે. તો સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ અને જનરલ બોર્ડના ઠરાવ બાદ આપણે આ કાયમીના નિમણૂક પત્રો આજે આપી શક્યા છીએ અને કુલ 43 રોજમદાર કર્મચારીઓને આજે જૂનાગઢ મહાનગરપાલિકામાં વિનિયમિત કરવામાં આવ્યા છે. આજે સમગ્ર વાલ્મિક સમાજમાં અને રોજમદાર સફાઈ કામદારોને જે કાયમી કર્મચારી તરીકે ઓર્ડર આપ્યા છે એને લઈને આજે સફાઈ કામદારોમાં અને વાલ્મિક સમાજમાં દિવાળીનો માહોલ છે. લાપસીના આંદોલન છે. આજે ખૂબ લાંબા સમયથી રોજમદાર કામ કરતા હતા, એને કાયમી કરવાનો પ્રશ્ન પેન્ડિંગ હતો. માન્ય પદાધિકારીઓશ્રી, મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન, ધારાસભ્યશ્રી, શાસક પક્ષના નેતા, દંડક, કમિશનરશ્રી, પાર્ટીના પ્રમુખશ્રી અને તમામ પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ એટલે સફાઈ કામદાર રોજમદાર કર્મચારી હતા એને કાયમીના જ ઓર્ડર આપ્યા છે. આ ઓર્ડરથી સમગ્ર વાલ્મિક સમાજમાં આનંદની લાગણી છે અને અમે ખૂબ તંત્રનો અને રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ. લડત તો હતી જ, પણ લડત કરતાં પણ વિશેષ એ છે કે અધિકારી પદાધિકારીઓ અને રાજ્ય સરકારની અમારી પર મીઠી નજર હતી, અમારી પર દયાભાવ હતો અને એને લઈ અને ઝડપથી આ ઓર્ડર આપ્યા એના માટે અમારે અનેરી ખુશી છે. જેમ દિનેશભાઈની તમારી મહેનત હતી, લડત કરી, શું કહેશો? મહેનત સમગ્ર વાલ્મિક સમાજની હતી, તમામ અધિકારીઓની હતી, તમામ પદાધિકારીઓની હતી અને રાજ્ય સરકારની અમારી પર મીઠી નજર હતી. તેના કારણે આજે ઓર્ડર મળ્યા છે, તેનાથી લઈને અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. આજે જૂનાગઢ મહાનગરપાલિકા મેયર તરફથી કાર્યક્રમો યોજવામાં આવ્યો. તમામ રોજમદાર કર્મચારીઓને ઓર્ડર દેવામાં આવ્યા છે કાયમીના અને સખી મંડળની બહેનોનો પણ લેબર લોજ મુજબ પગાર વધારવાની વાત છે. એ પણ પ્રોસિજર પૂરી થઈ ગઈ છે. જે 10, 20, 30 અને જે લોકોને 10, 20, 30નો જે લાભ મળવાનો છે કાયમી કર્મચારીઓને એ પણ મળવાનો છે. અને સરકારશ્રીએ જે લોકોની 20 વર્ષની નોકરી હોય, 50 વર્ષની જેની ઉંમર થઈ ગઈ હોય અને એ લોકો સર્ટિફિકેટ ડૉક્ટરનું આપે તો એમને પણ નોકરી મળી શકે છે. જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને સરકારશ્રીઓએ ખૂબ વાલ્મીકી સમાજની ચિંતા કરી છે અને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે સેવાડાના માનવી લગડ જે આ વિકાસ પહોંચે, એમને રોજે રોજની રોજગારી મળે અને તમામ લોકોને આ રોજગારીથી ખૂબ લાભાલાભ મળ્યો છે. આ કાયમી કર્મચારીના જે ઓર્ડર મળ્યા છે એ દિવાળી જેવો આજે માહોલ છે. સફાઈ કામદાર યુનિયન અને સમાજ સરકારને તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માને છે, પદાધિકારીઓનો આભાર માને છે, અધિકારીશ્રીઓનો પણ આભાર માને છે. આજે તમે છેલ્લા ઘણા સમયથી લડત કરી અને કયા પ્રકારના ઓર્ડર ને કેવી રીતના ઓર્ડર આજે મળ્યા?